સવારમાં હું આજે ઉઠી ગઈ છું અને આજે હું તમને મારું મોર્નિંગ રૂટીન બતાવીશ. તો આજે મેં સવારમાં પહેલાં ઉઠીને બ્રશ કરી લીધું છે. બ્રશ કરીને મેં ભાખરી બનાવી છે. ભાખરી બહુ મસ્ત હતી અને ટેસ્ટી હતી. પછી મેં નાહીને રેડી થઈ ગઈ છું. પછી મજા આવી ગઈ અને પછી મેં કેરી ખાધી અને પછી ભાખરી ખાધી, શાક ખાધું અને છાશ પીધી. પછી મેં રોંઢ થતાં જ ભૂંગળા ખાઈ લીધા છે. ભૂંગળા એકદમ ટેસ્ટી અને મજેદાર હતા. પછી તો ટીવી જોવાની એટલી મજા આવી ગઈ કે વાત પૂછોમાં. ટીવીમાં એટલા કોમેડી વિડીયો પણ આવતા હતા. પછી મેં ભગવાનને પગે લાગી લીધું છે અને ભગવાન પાસેથી સારા આશીર્વાદ લઈ લીધા. પછી મેં ભાખરી, ભૂંગળા, છાશ અને શાક ખાઈ લીધું છે. તો શાકને એવું બહુ મસ્ત અને મમ્મીએ બહુ ટેસ્ટી બનાવ્યું હતું. પછી મારી બહેને કીધું કે મને છે ને બનાના શેક પીવું છે, તો મેં એના માટે બનાના શેક બનાવી. તો ચાલો બનાના શેકની રેસીપી. તો તેમાં મેં પહેલાં કેળા લઈ લીધા છે અને પછી તેમાં ગોળ નાખ્યો છે. પછી મેં બદામ અને કાજુનો ભૂકો નાખ્યો છે અને એ બધાને મેં બ્લેન્ડરથી મિક્સ કરી લીધું છે. પછી આ બધું બ્લેન્ડરથી મિક્સ કરેલું હતું તેને મેં છે ને એક જાર એટલે મીન્સ ગ્લાસમાં નીકાળી લીધો. તો આ જ છે મારો મિની વ્લોગ. અને પછી હું તો તમને બતાવું, હજી થોડુંક મારું બાકી હતું તો હું તમને બતાવીશ કે આજે મેં છેલ્લે હેલો એન્ડ બાય.